સ્વીટી, શું છે? રસોઈ થઈ ગઈ કે નહીં? હા, રસોઈ તો મારે કરવી જ પડે. અમારા પ્રિય સાસુમાને જમવાનું હોય ને, પાછું એમના તો હાથ ઉપડે નહીં કામ કરાવવામાં. તે કામ કરશો એમાં કાંઈ નવાઈ કરશો? પ્રિય સાસુમાને જમવાનું હોય, મેળા મારશો તે. આ અમે પરણીને વહુ થઈને ગયા હતા ને, તો અમે હોતન ઘરના કામ કરતા હતા. તું કરશો ને એમાં કાંઈ નવાઈ નથી કરતી. હા, તો તમને છે ને કામમાં સાથે કોઈક મદદ કરવા વાળું હતું, મને ને બધી ખબર છે. અને અહીંયા એકલા હાથે મારે આ ઘરના ઢેડા કરવા પડે. વહુ થોડી છું, ઘરની નોકરાણી છું ને. અમારે હાહુ અમને ઘરના કામમાં મદદ નહોતા કરતા. જે કામ કરવા હોય ને એમના મોઢામાંથી શબ્દ પડે ને અમારે ફટ દઈને કામ કરવા પડતા હતા. ઓહો, ફટ દઈને કામ કરવા પડતા હતા. હા. એટલે તો આપણો એટલો જીભડો ચાલે જ ને સાસુમાં. નહીતર વહુને તો દીકરીની જેમ રખાય, પણ આપણે તો દીકરી જેવું ક્યાં, વહુ જેવું જ રાખ્યું છે. અને મને ઈ કયો ને, આ તમે કપડાં ધોયા કે નથી ધોયા? શરમ કરેલી, કપડાં ધોવાનું મને ચીનશો? તું મારી હાહુ છો કે હું તારી હાહુ છું? લે વાહ, આમાં તું મારી હાઉ ને હું તારી, ઈ બધું ક્યાં આવ્યું? એક કામ તમારથી નો થાય? ના હું લેવા આવી ટાઈડમાં મારાથી કપડાં નહીં ધોવાય ભાઈ સાહેબ. જો હું તને કહી દઉં છું, મારે કાંઈ માંદું નથી પડું. તારે ધોવા હોય તો ધો, અને નકર છે ને તે રાવા દેજે, કાલે ધોજે બધા ભેગા એ કારે. હા, તોય કાલે મારે જ ધોવાના ને, એની કરતા પછી આજે જ ધોવું ઈ સારું રે. કારણ કે આવી ટાઢમાં તમે માંદા પડો, હું તો માણસ નથી એટલે હું તો બીમાર ના જ પડું. સમજી જલ્દી ગઈ કે કાલે તારે જ ધોવાના છે, એટલે તું આજે ધોઈ નાખીશ. બરાબર, કપડાં ધોઈ નાખજે. હું કાંઈ કામ નથી કરવાની. જો આ ગોદડું ઓઢીને હમણાં ખાટલામાં પડું છું. હા, તો રોટલી બાકી છે સાસુમાં. રોટલી હું નથી કરવાની. કરવી હોય ને તો કરીને જાતે ખાઈ લેજો. આખા ઘરનો ઠેકો મેં જ થોડી લીધો છે. હા, આ જમવાનું થઈ ગયું છે ને? હા, જલ્દી કાઢ ને, બહુ ભૂખ લાગી છે. હા, થઈ જ ગયું હોય ને જમવાનું. આવી મોટી નોકરાણી દેખાતી નથી. કામ કરવા વાળી તો છું. આખો દી તમારા ને તમારી માના ઢળા જ કરું છું. અરે આવું કેમ બોલે છે? હા, અને હું જ્યારે પણ તારી સામે જોઉં ત્યારે તારું મોઢું સડેલું ને સડેલું જ હોય છે. હા, તો ચડેલું ન હોય તો શું થાય? આ તમારી માં ઘરમાં બેઠા બેઠા એ આરામ કરવો છે, પણ એમ નથી થાતું કે વહુને કામમાં થોડીક મદદ કરું. નહીં, ઓર્ડર જ કરવા છે. આ કરી નાખ ને તે કરી નાખ ને, કરવા છતાં પણ એટલું સંભળાવવું છે. અને તમારે હા, બોલી લ્યો શું? અરે એ મારા મમ્મી છે, એટલે કે તારા સાસુ. તો આવું કેમ તું બોલે છે? તમારી માં છે ને આખી જિંદગી તમારી ભેગી નથી રહેવાની. હું કીધું? આ પત્ની હશે ને એ આખી જિંદગી સાથ નિભાવશે. એટલે માનો છે ને પલ્લું છોડી દો તો વધુ સારું છે. આવું ના બોલ. અને એને તું કામ નહીં શીખતી. હવે એની ઉંમર થઈ ગઈ છે, ખબર છે ને? હે, એમની ઉંમર થઈ છે. આ મારું શરીર ઘસાઈને અડધું થઈ જાય, હું બીમાર પડી જાઉં, ભલે ને હોસ્પિટલમાં દાખલ કરવી પડે, તોય તમ તારે તું કામ કર. મારી માને કામ નો ચિંતી, બરાબર ને? એવું નથી, પણ તું સમજે તો વધારે સારું. અરે નથી સમજવું. કેમ? તમારા બધાને સમજવાનો મેં ઠેકો લીધો છે? સમજે. એક સાઈડ તમારી માનો ત્રાસ, બીજી સાઈડ થી બહારથી આવીને દીકરો તો ઊભો જ હોય, ખાવું. આવીને કોઈની પૂછ્યું છે ઘરમાં શું ચાલે છે, કેમ છે, કેમ નહીં? મને ખાવાનું આપ. રસોઈ તો તૈયાર જ હોય આપણે. અરે અત્યારે હું કામ પરથી આવું તો મને ભૂખ લાગી હોય, એટલા માટે માંગુ છું. તો અમે તો આખા ઘરના કામ કરીને અમે થાકીએ છીએ. તમે કેમ કોઈ દી એમ ન કીધું કે ભાઈ આજે રસોઈ ન બનાવતી, હું બહાર જમવા લઈ જાઉં? એવું તો આપણા મોઢામાંથી નીકળતું નથી. થાય ને, જ્યારે પોતાનો વાક હોય ને ત્યારે આમ જ થાય. ત્યારે જીભ છે ને લથડાઈ જ જાય. તમારે જમવું હોય ને તો જાતે જાઓ અને રસોઈ કાઢીને જમી લેજો. હો ને, મને કામ કરવા દો. જાઓ અહીંથી જમી લ્યો ને. અરે જાઓ. ગજબ છે, આ માં અને દીકરા બેયનો ત્રાસ જ છે. મમ્મી, બોલ ને બેટા. આ મને મજા નથી બટા. શું થયું છે? આ માથું દુખે છે અને આ ટાઈડનું થોડું કળતર જેવું લાગે છે. દવાખાને ગયા હતા કે નહીં? હું દવાખાને જાય? આ તું તો છે ને લગ્ન કરીને બાયડી લાવ્યો છો કે બારવટીઓ લાવ્યો છો એ કાંઈ ખબર નથી પડતી. એ મારી હાહુ છે કે હું એની હાહુ છું? અરે મમ્મી, મૂકો ને એ વાત. હું વાત મૂકે બટા?
એ મને કામ ચીંધા રાખે કે તમે કપડાં બપડા ધોઈ દો એમ કે હા તમને ખબર તો છે એની તમારે થોડું ઘણું થાય ને તો કામ કરી નાખવાનું. પણ અશોક, આ ઘરમાં આપણે ક્યાં જાજા માણસ હઈ તે જાજુ કામ હોય. આ હું તું અને વહુ 3 જણા સવી તો 3 જણનું કામ કેટલું હોય બટા ઈ કે મને તું. હા પણ શું કરવું હવે ઈ સમજતી નથી તો. તું નાનો હતો તે જોતો તો ને આ તારી દાદી સામે અમારે એક શબ્દ બોલાતો તો હંધુય કામ કરતા ને અમે ઘરનું. અમે વહુ થઈને આવ્યા હતા આ ઘરના બટા. હા પણ મમ્મી હું શું કહું છું કે પોતું ઈ મારે તો તમારે જડીક ઝાડુ કાઢી નખાય એટલે મગજ મારી જ ન થાય. લે કર વાત, આ બાયડી તો કામ ચીંધતી હતી, છોકરોય ચીંધવા માંડ્યો. તું હાવ બાયડી નો થઈ ગયો હો ભાઈ. બાયડી આવ્યા પછી આ પૈસાનો વ્યવહાર જે દીથી મેં એના હાથમાં દઈ દીધો ને તયુંનો એનો પાવર પાછો બહુ વધારે વધી ગયો છે. એ મને કાંક સમજણ તો થોડા ઘણી પડી ગઈ છે. હવે શું કરવું, બધું ચાલ્યા કરે અને સહન કરવું પડે. એ સહન કરવાનું કર વાત. તું તો સહન કેટલું કરવાનું. તું કાંઈ 2 શબ્દ ન કહે એને બટા. હું એને સમજાવી થાકી ગયો છું, તમને ખબર તો છે. બટા તું કામેથી આવ્યો છો ને તને ભૂખ લાગી હશે, હાલ ખાવા દઉં. હા નહીં મમ્મી મારે નથી ખાવું. કા આના કકડાટમાં મારો છોકરો ભૂખ્યો હોઈ જાહે. લે આ કપડાં તે ધોઈ વાળ્યા. હું કહીશો કપડાં? હા આપણે તો હસતા મોઢે જ આવશું ને. એ કપડાં ધોઈ નાખ્યા. હવે મારી એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લેજો. આજે મેં કપડાં ધોઈ નાખ્યા, ઘરનું બધું કામ કરી નાખ્યું છે, પણ કાલે છે ને ઘરનું બધું કામ તમારે કરવું પડશે. લે કર વાત. આ તું કાંઈ મારી દેરાણી જેઠાણી છો તે મારી યારે કામમાં વાત કરશો? લાજતી નથી ને ઉપરથી ગાજે છે ઊભી ઊભી. એ તો આટલું બધું કામમાં તકલીફ પડતી હોય ને તો તમારા દીકરાને કયો 2-3 છે ને કામવાળી ઘરમાં મુકાવી દે. અને આ જો કપડાં રોજ છે ને મારા હાથથી જ ધોવાય છે, નથી તમારા હાથ ઘસવા તમારે, તો પછી એને કયો વોશિંગ મશીન લાવીને મૂકી દે. અરે 2-3 કામવાળી હોતન રાખો અને પાછા વોશિંગ મશીન હોતન લાવો. આ મારો છોકરો રાત દી તન તોડ મહેનત કરે છે, તે કાંઈ ખોટા રૂપિયા નથી વેડફવાના એવા પડી સમજણ. અને તને લાવવા હાટું આટલો બધો ખર્ચો કર્યો છે તે તાર બાપે કરિયાવરમાં ન દીધું વોશિંગ મશીન? મારા બાપનું તો ગણાવતા જ નહીં. મારા બાપે દીધું ને એટલું ઓછું છે, પણ તમને લોકોને છે ને એની કાંઈ લાગતું વળગતું નથી. આ વહુને કેમ ઘરમાં કામ કરાવીને બસ ઈ જ દેખાય છે, બાકી આપણા હાથ કોઈ દી ઉપડતા નથી. ના રે ના, મારા હાથ તો ઉપડે ને એની હારાવટ નહીં રે. આ તમારા હાથ ઉપડશે તો આ બંગડી મેં પહેરી છે ને એ ખાલી શો ની છે, બાકી અમારે હાથ ઉપડતા વાર નહીં લાગે સાસુમાં. આજકાલની વહુ જેમ નથી હું હો ને. પેલાની વહુ હતી ને બધી મૂંગી બેસીને સાસુ છે કે નહીં સાંભળી લેતી. હું ઈ નથી હો, હું સ્વીટી છું, સ્વીટી. સમજીશ ને એ કઈ વાતે? ઓહો આ સિટી તો બહુ વાગે છે ભાઈ. તું મને હાથ ઉપાડે ને ઈ પેલા ખંભામાંથી તારો હાથ ખેવી નાખ્યું. હા ઈ ભૂલતી નહીં તું. આટલી બધી હિંમત છે તમારામાં? ખબર ને પાછું આ ઘરમાં રહેવું છે ને, બાકી તમારા અને તમારા દીકરા વચ્ચે વાદ વિવાદ ઉભો કરાવતા મને આવડે છે. તને આવડે છે ને હંધુય, તો મારે મારા દીકરાને મારો કેમ કરવો ને ઈ મને આવડે છે. પડી સમજણ તને? તો થઈ ગયો હોય. અને આમ તો તમારો દીકરો તમારો જ છે, આ માના પલ્લુએ બંધાયેલો છે. એને એમ છે કે મારી માં કી જિંદગી હારે રહે, આ ડોહી ક્યારે ટપકી જાય એનું થોડી નક્કી છે. ટપકી તો હંધાઈ જવાના છે, પણ એટલું ધ્યાન રાખજે કે કોણ પેલા જાહે ને કોણ વાહે જાહે એ નક્કી ન કહેવાય. ક્યાંક કરીને તું ટપકી જા મારા કરતા પહેલી, તો હું તો શું જ ને પછી મારા છોકરા હારે. તમારી આવી બદુઆ રહી ને તો અમે વેલા જ મરવાના છીએ. આપણે એમ જ છે અમારું બધું કરી જ લેવું. દીકરાને મારો કરી લેવો ને વહુને કેમ હેરાન કરવી એની સિવાય આપણને કાંઈ આવડું નથી. વહુને હેરાન? ઓહો આને કોણ કે હું હેરાન કરું છું? આ આખા ગામને હેરાન કરે એવી કોઈને ગાંઠતી નથી અને પાછી એમ કહે છે કે મને હેરાન કરે છે મારી હાહુ. કોઈને એટલે કોઈ એટલું મારી યાર બોલવા જ નથી આવતું તમારી સિવાય. જેમ કહું ને એમ બિચારા હાય હા રાખે. આ તમારો દીકરો જ, તમારો દીકરોય મારી હાય હા રાખે, પણ તમને એક નથી રાખતા આવડતું. એ પણ આ અમે ઘરના સહી ને એટલે તારું આટલું સાંભળી લઈ છી. આમ ક્યાંક જા ફળિયામાં કોકની યારે આટલો જીભડો કરવા જોઈએ. તારો જીભડો ખેંચીને તારા હાથમાં ન દઈ દે ને તો કેજે મને. હા હવે ઈ જ બાકી રહ્યું છે. અહીંયા દાજ નહીં ઉતરે ને ત્યારે ફળિયામાં જઈને બાતીસ હો ને. હા ઈ કરજે, બાકી રહી ગયું છે તો હાલ. આની યારે કોણ માથાફૂટ કરે? કપડ જાવ ને, અહીંયા કપડા હુકવતી હતી ત્યાં આ ડોહી ભટકાઈ ગઈ. આ ડોહી છે ને કઈક જાઈન તો હારું છે.
સ્વીટી સ્વીટી હલો હું છે હકેથી હુવા તો દ્યો. હા હું તને એમ કહેતો તો કે તું શું કામ મમ્મી જોડે ખોટી માથાકૂટ કરે છે? હું મમ્મી જોડે માથાકૂટ કરું છું? ઓહો હો હો, તમારી માએ તમારા કાન ભંભેણી કરી નાખી. અરે એવું કંઈ નથી. હું શું કહું છું કે તું ઘરના કામ કરે જ છે પણ એમને નહીં ચિંતી. ઓ એમને નો ચિંતું. આ તમારી માની વકીલાત તમારે કરવાની ફરીથી શરૂ થઈ ગઈ. આ પત્નીનું સાંભળીને ત્યાં જઈને કેમ એમ નથી કહેવાતું કે મમ્મી તું બે કામ છે ને મારી ઘરવાળીની મદદ કરજે બે કામમાં, એને આટલું બધું ટોર્ચર ન કરતી, આમ ન કરતી. નહીં, માં ને માનો લાડલો દીકરો. બહુ ભલે ને ગમે તે ગાંડી થઈ જતી કામ કરી કરીને તોય. અરે આ આપણી આજુબાજુવાળા બધાય કામ કરે જ છે ને. આજુબાજુવાળા જે કરે ઈ, આજુબાજુમાં તો ઓલી નથી હાહુ નથી. તો હું એમ કહું હાહુને મોકલી દ્યો કઈ. હું એમ નથી કહેતો પણ એની સેવા કરવાની હોય, એની પાસે કામ ન કરાવવાના હોય. આ તમારે તો હવાર ઉઠી સીધા કામ ભેગું થઈ જાવું અને રાત્રે ઘરે આવું ઈ ઢીચી હુઈ જવાનું. બીજું કઈ તો કામ છે નહીં. આખો દી તમારી માં હારે પનારા તો માર જ પડે છે, એટલે લવારી તો મારે એની હારે જ કરવી પડે. તમે તો છો નહીં. અરે ઈ ક્યાં તને હેરાન કરે છે? તમે ક્યાં જોવા આવો છો? અશોક, તમે સમજતા કેમ નથી? તમે જોવા આવો છો. તમારી માનો જીભડો આટલો નહીં, આટલો છે, આટલો. બોલે ને ત્યારે ખબર પડે. આ તો દીકરા સામે માં બોલે નહીં, બહુ સામે છે ને જીભડો લાંબો થઈને ફાટી રહે. પણ ઈ તો મારી પાસે કેટલી વાર રોવા મળ્યા હતા કે તારી ઘરવાળીને સમજાવીને. રોવા માંડ્યા હતા? આ રોજ રાતા પાણીએ મને રોવડાવે છે. ઈ નથી દેખાતું? તમારી માં તમારી સામે મગરમચ્છના બે પીલુડા પાડે એટલે એમ થઈ જાય કે મારી માં ને માં. અહીંયા હું મારા ગળા ફાડું છું, ઈ નથી દેખાતું? મને તો બધુંય દેખાય છે પણ હું તને એક બીજી વાત કરવા માંગુ છું. હા બોલો. જો કાલથી છે ને ઝઘડો કરવાનું બંધ કરી દેજે. ઓર્ડર દ્યો છો? હા, જો હું ઓફિસેથી આવું ને અને આ ઘરનું વાતાવરણ જોઉં ને ત્યાં મારો થાક વધી ગયો હોય છે. અને હા, ઘરનું વાતાવરણ તો એવું હોવું જોઈએ કે હું ગમે એટલો થાકીને આવું પણ તારો ચહેરો જોઉં ને ત્યાં મારો થાક આવું ઉતરી જવો જોઈએ. એટલે હું પણ થાક વધી જાય છે. મારું ડાચું એવું છે હે? મારો ચહેરો એવો છે ને જોઈ તમારો થાક વધી જાય. આ તમારી માનો ચહેરો જોયા કરો ને જાવ ને તો તમારો થાક ઉતરી જાય. નાનપણથી એનો ચહેરો જોયો છે આપણે એટલે એના ચહેરો જોઈને જ થાક ઉતરે. આપણે તો એવું જ કહેવા માંગીએ છીએ ને કે હું તમને ગમતી નથી. અરે ના, હું એમ નથી કહેતો પણ આ ઝઘડા બંધ કરો હવે, હું એમ કહું છું. તો આ શબ્દ તમે તમારી માને જઈને કેમ ન કહી શકો છો કે ઝઘડા બંધ કરો? તમે ને મને કીધા ન કરો. બાકી છે ને હવે મારીથી ખરાબ કોઈ નહીં થાય. અરે પણ મારી ચૂપ રહો, સુવા દેશો કે નહીં? તમારી જેમ થોડી એમને રહેવાનું, આખો દિવસ કામ કરીએ છીએ. આની કરતા તો હું કુંવારો જ રહ્યો હોત ને તો વધારે સારું હતું. હું બોયલા? કાંઈ નહીં. કામમાંય મન નથી લાગતું. હા સ્વીટી ને મમ્મી ખબર નહીં કેમ ઝઘડા જ કર્યા કરતા હોય છે. અને કા હું છું સવારથી સાંજ સુધી અહીંયા બેહું ત્યારે મને મહિને 25,000 રૂપિયા મળે છે. પણ એ નથી જાણતા કે આ એક એક રૂપિયો હું કેવી રીતે કમાઉં છું. એને તો બસ ઝઘડા સિવાય બીજું કંઈ કામ જ નથી. હું શું કરતો તો હું પણ ભૂલી ગયો. ઝઘડામાં ને ઝઘડામાં મારું ક્યાંય કામમાં મન નથી લાગતું. અશોકભાઈ,
અશોકભાઈ અરે રવિભાઈ, આમાં અચાનક આવ્યા? ક્યાં ખોવાઈ ગયા છો તમે? કાંઈ નહીં, જુઓ ને ભાઈ, ઘરની બળતરા. ઘરે બધી બળતરા વાયલા જ કરતી હોય. અરે પણ મારે તો હાવ અલગ જાતની જ બળતરા છે. કારણ હું છું વળી? અરે તમને તો ખબર છે ને, મારા લગ્ન નહોતા થતા ત્યારે મારા મમ્મી ટેન્શનમાં, અને અત્યારે મારા લગ્ન થઈ ગયા છે ને તોય બસ એને ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ. હવે હું ઉપાધિ? લગ્ન તો થઈ ગયા છે. બસ એ જ, હા લગ્ન થઈ ગયા ને એની જ ઉપાધિ. હા મારી ઘરવાળી એવી ભટકાણી છે ને, એટલે મારે એને શું વાત કરવી. અને એક બાજુ મારા મમ્મી, એક બાજુ મારી ઘરવાળી, આખો દી એની ફરિયાદ જ ચાલુ હોય. બેય આખો દી નકરા ઝઘડા જ કર્યા કરતી હોય. આપણને એમ હોય કે ઘરે જ આવીને તો આપણે થાકી ગયા હોય ને તો આમ આરામ થઈ જાય, પણ જેવો હું ઘરમાં પગ મૂકું ને આરામ હરામ. હશે બાપા, આવું તો હાયલા કરે બધે. ઉપાધિ કરવાની ખોટી હવે. અને આનાથી મોટી ઉપાધિ તો હું તમારી પાસે લઈને આવ્યો છું. અરે કેમ, તમારી ઘરે શું થયું? એટલે મારે ઘરે કઈ નથી થયું કાંઈ, તો પણ હવે આપણે બીજા ધંધામાં ભાગ છે ને એવું જુદું થઈ જવું છે. અરે પણ કેમ? અત્યારે માંડમાં આમાં 25,000 રૂપિયા મળે છે, અને તમે આમ ઊંચું છે એ તો વાત કરો. હવે એમ અશોકભાઈ એવું છે કે મને મારા ઘરેથી બધે ના પાડે છે હવે કે ભાઈ ધંધો આપણે ભાગીદારી નથી કરવો. એ કહેતા એકલો ધંધો કરે, જે આવે આપણું એકલાનું જ કરાય. પણ તમારે એને કહેવાય નહીં કે એ માણસ સારો છે? મેં કોઈ દી કાંઈ હિસાબમાં આમથી આમ કર્યું? તમે માણસ હારો છો ના નથી પડતો, પણ હવે મારે ઘરેથી બધા મને કે નકરું કરે છે હવે કે ભાઈ ધંધો અલગ કરીને પોતાનું અલગ કાંક કાંઈ તું કાંક જીવનમાં આગળ વધાવે. એટલે જે હોય એ હિસાબ આપણે કરી નાખ્યો, હું પછી લેવા આવવું જોઈએ. હું હા એકલો કેમ સંભાળીશ? હા હવે આ ધંધો આખો તમારો હવે. હા હું સાંજે આવું છું તો હિસાબને બધું કરી રાખજો. કાં પછી મને ફોનમાં કહી દેજો કે આપણો હિસાબ આટલો થાય છે, ભાગ આપણો એથી અલગ પછી. અરે નાના રવિભાઈ, સાંજે ને સાંજે હું પૈસા ક્યાંથી કાઢું? હા હા થોડોક સમય ખમો, હું તમને કહીશ એટલે પછી આપણે હિસાબ કરી નાખશું. તો કાલ સવાર રાખો. અરે પણ એક દિવસમાં એટલું બધું એડજસ્ટ કેમ કરવું? અરે આખી રાત પડી છે હિસાબ કરવામાં. શું થઈ ગયો અશોકભાઈ હવે? અરે હિસાબની વાત નથી, મારે તમને પૈસા આપવા પડશે ને. પરમદી સાંજે આપજો. હવે આનાથી વધારે મન ન કહેતા હવે. મારે નવો ધંધો પણ ચાલુ કરવાનો છે. અરે આપણે કેટલા સમયથી જોડે આ ધંધો કરતા હતા ને હવે તમે 2-3 દિવસમાં પૈસા માંગો છો? છેલ્લામાં છેલ્લો દિવસ પરમદી સાંજે, બરાબર? હું ત્યારે આપણે બધો હિસાબ આપણે ક્લિયર આપણો થઈ જાય. હો સારું, રામ રામ. રામ રામ. હા હા, આટલી ઉપાધિ ઓછી હતી, આ નવી ઉપાધિ આવી. ખબર નહીં આણે હું ધારી છે ઈ. હા સ્વીટી, બોલો હવે તમારી નવી કથા કઈ છે? બીજી તો કઈ કથા હોય? એકની એક જ છે ને, ઓલી તમારી માં વાળી. બોલો. જો મારી વાત સાંભળ, આજથી તું એક એવો નિર્ણય લઈ લે કે જેથી કરીને મને કાંઈ, હું કામ પર જાઉં એટલે ત્યાં કાંઈ ઉપાધિ ન રહે. ઓહો, હા. નહીતર તમને ઉપાધિ હોય તમે કામ ઉપર જાવ એટલે. કામ ઉપર જાવ એટલે 10 વાર તો તમે મને ફોન કરો છો કા કે તું શું કરે છો, મને ઘરની ઉપાધિ થાય છે, મારી માં શું કરે છે, અને કઈ એને ખાવા ટાઈમે દીધું ને, કઈ પાણી દીધું ને, દવા બવા દીધી ને? હે, હું એમ કહું છું કે આજે છે ને મમ્મી સાથે કંઈ ઝઘડો નહીં કરતી. હા તમે કઈ કહી રહ્યા છો ને એ મને ખબર છે, પણ તમે મારું કેમ નથી સાંભળતા? હે, આ તમને કઈ થાકી ગઈ છો કે તમારી માની વકીલાત લઈ મારી પાસે નહીં આવવાનું, પણ આને તમને તમારા પતિદેવ છો એટલે કઈ કહેવાય નહીં. બાકી કે અરે આખી સોસાયટીમાં બધા જ રહે છે, પણ કોઈ સ્ત્રી પાસે આવી સાડી નથી જે તે મારી પાસે લેવડાવી. હા તો હા. ક્યાંથી હોય? હા તો આવી ઈચ્છાઓ હું તારી પૂરી કરું છું તો જરીક તો સમજ. હે ને, આવી સાડીઓ પહેરીને કરવાનું છે હું? કપડાં ધો, વાસણ ધો, ઘરના કામ કરો, એની સિવાય તો બીજું કઈ કરવાનું નથી. આ તમારી માની સાડી છો આખો દિવસ ટનાટન હોય, ઘડી નહીં પડી હોય એમાં. અરે
એ મારી માં છે, મને એનું પેટમાં બળે. મારું ઠીક હા માં છે એટલે પેટમાં બળે, પત્ની છે એનું તો કોઈ દી બળે નહીં. પત્ની ભલે ને જે કરતી હોય ઈ. તું શું કામ આમ બોલે છે? તું મને એકવાર કહી દે ને કે તમે બિંદાસ ઓફિસે જાવ છો ને તો કાંઈ ટેન્શન નહીં લેતા. હું તમારા મમ્મીને એટલે કે આપણા મમ્મીને સાસવીશ. હા તો સાંભળી લ્યો હો ને, હું તમને કહી દઉં છું, તમે બિંદાસ ઓફિસે જાઓ, કામ કરો, જે કરવું હોય કરો, પણ આજ પછી તમારી મા બાબતે મને ન કહેવા આવતા. કારણ કે તમારી મા એક શબ્દ બોલશે ને તો અહીંથી છે ને 100 વેણ નીકળશે. યાદ રાખજો, મૂંગી નથી હું. હો જા, વાળવું છે નહીં તમારી મા કરવા આવે. લા ઊભા છો. હા સ્વીટી ઘરમાં નથી દેખાતી. આ ક્યાં ગઈ હશે? કયું નહીં. ઓહો હો હો હો, લે ક્યાં ગયા તા? કેમ કાઈ હું બહાર ના જઈ શકું? હવે એમાંય મારે તમારી પરમિશન લેવાની. એ પરમિશન વાળી, આ ઘરના કામ હંધાઈ પડ્યા છે અને હજી ભટકશો બહાર? હા તો ભટકાય. અને તમે શું કહો છો ઘરના કામ? તમને કાલે જ મેં કીધું તું, આજે હું એકેય ઘરના કામ નહીં કરું. બધા કામ તમારે તમારી જાતે કરવા પડશે. તોય હલમણસાઈ મારી કે મેં કચરા પોતા તો કરી નાખ્યા, બાકી ઈ તમારે કરવા પડે. ઓહો હો હો, તું તો દયાવાનની દીકરી છો એટલે મારી પર તે દયા ખાધી અને કચરા પોતા કરી નાખ્યા. મારી હારે કામના વાત કરશો? કામના વાદ દેરાણી જેઠાણી હારે હોય, હાહુ વહુ હારે ન હોય. તો આપણે પડી સમજણ? હા તો આપણે નવો કિસ્સો શરૂ કરીએ ને. આ નવું ચેપ્ટર લખાશે, કામના વિવાદ, એ પણ સાસુ અને વહુ સાથે. બરાબર? આ તો જાણે મોટો આઈન્સ્ટાઈન નો અવતાર ના હોય. આપણે નવો કિસ્સો લખીએ, આપણા ઘરેથી ચાલુ કરીએ. હા આઈન્સ્ટાઈન નહીં તો તમારો દીકરો વળી ક્યાં બહુ મોટો બોલાવોમાં તમે મને. અને તમે છે ને આ બધું કહેવાનું મને રહેવા દો. આપણા હાથ ચાલે છે, પગ ચાલે છે, તો ઊભા થઈને કામ કરો ને. તે તારે હાથ ચાલે છે ને પગ ચાલે છે અને એના કરતા તો વધારે તારી જીભડી હોતન ચાલે છે. તમારી ચાલે જ છે. આ તો ઘરના કામ કરી નાખું છું ને એટલે બહુ હારી લાગે. હમણાં ઘરના કામ ન કરતી હોય ને તો પટ 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 બોલવા માંડે. હા આનો જીભડો આખા ગામનો છે. આ તો મારો અશોક હારો છે ને તે તો આ ઘરમાં સો ક્યાંક બીજે હોત ને તો આમ પૂછડે ગાંઠ વાળીને કઈ નહીં કાઢી મૂક્યો. અરે ઈ જ ને અશોક હારા છે કે મને તમને કઈ કહેવા નથી દેતા, બાકી ક્યારના ઘરની બહાર કાઢી મૂક્યા હોત. તાર બાપના ઘરેથી લાવીશો ઘર? તે મને ઘરની બહાર કાઢવાની તું? હું કીધું મારા બાપનું નામ લીધું હે? હા હા, આ તો તમે છે ને અશોકની માં છો ને મારી હાહુ થાવ છો ને એટલે બાકી છટિયા પકડીને પાડી દેતો. અને સાંભળી લ્યો, આજે તમારું બહુ વધી ગયું. આ તમે મારા બાપ સામે ગયા ને, હવે અશોકને મારે ભલે ઓફિસે હોય તોય ફોન કરીને અહીંયા બોલાવવા જ પડશે, ત્યારે તમને ભાન પડશે. એ આમ પાછી મર. ઓલા છોકરાને નોકરી કરવા દે શાંતિથી. આ કભાર જા, કેદીએ નહીં સુધરે. અશોકને ફોન કરીને જ ઘરે બોલાવું. આ ફોન, ઓહો, આમને વળી એવા બધા તો હું કામ પડી ગયા છે. મોટી કંપનીઓ શરૂ કરી નાખી હોય એમ. એક ફોન નતું પડતો આ માણસથી. આ તો મા દીકરો બે એક જેવા. કેટલા ફોન કર્યા, ફોન જ નથી ઉપાડતા. હા શું હા સ્વીટીના 10 મિસ કોલ? હું હોય છે અત્યારે એને કામ? હા ઉપાડતી પણ નથી. અરે આ અશોકનો હવે ફોન આવ્યો છે. હેલો, તમને કેટલા ફોન કર્યા, એમ નથી થાતું કે ફોન ઉપાડું એમ? અરે પણ હા 10 મિસ કોલ તારે શું કામ હતું? કામ હોય ને તો જ માણસ ફોન કરતું હોય. નવરા છે ને, મને એવો શોખ નથી કે તમને ફોન કર્યા કરું. હવે શું થયું છે? હવે શું થયું છે એટલે આ તમારી માં. શું તમારી માં? હવે શું કર્યું છે મારી માએ? એ તમારી માએ છે ને ઘરમાં બબાલ ઉભો કરી દીધો છે. કામ એ કઈ કરવા નથી અને વહુ કામ કરે છે તો એને કામ કરવા દેવા નથી. એટલે આજે તો છે ને મારે ફાઇનલ ફેસલો કરવાનો થાય છે. તમે જલ્દીથી તમારું બધું કામ મૂકીને અહીંયા ઘરે આવો. અરે પણ શું ફેસલો કરવો છે? ઈ મારે જોવું છે ને કે આજે તમે કોનો પક્ષ લ્યો છો, તમારી માનો કે મારો. હું ફોન મૂકું છું, બરાબર છે? તમે મને અત્યારે ઘરે જોઈએ. બાય. હા
શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં મને તો એ જ ખબર નથી પડતી. બાયરી કેવી છે આ નહીં જેવી વાતમાં ઓલા છોકરાને ઓફિસેથી બોલાવ્યો એને હવે કામ નથી કરવા દેતી હખેથી. શું કરવું? હા હા મમ્મી શું થયું છે? કાંઈ નહીં બટા, ઈ ક્યાં કામ પાડોશમાં બેહવા ગઈ હતી, ઘરના કામ હંધાઈ પડ્યા હતા. હા કામ કામ કામ. સ્વીટી, એ સ્વીટી, હું જ ઓ આવી ગયા મહાનુભાવ આવી ગયા. આવ્યા ને તો હવે છે ને આ તમારી માને સમજાવો. અરે પણ શું થયું છે? મને આમ અચાનક ઓફિસેથી કેમ મને બોલાવ્યો? તો હું કરું? તમને ન બોલાવું તો પાડોશીને બોલાવવા જાવ, ઈ મારો વર થાય છે. અને હા, આ હું ખાલી પાડોશમાં 2 મિનિટ બેસવા ગઈ હતી તો તમારી માથી ઈ ન જોવાયું, આટલો લાંબો ચીભડો કરીને કેટલું સંભળાવી દીધું મને. હા આટલી એવી વાતમાં તે મને ઓફિસેથી અહીંયા બોલાવ્યો? આટલી એવડી વાત તમને તો બધી વાત આટલી એવડી જ લાગે? હા, તમારી માની ગમે તે વાત હોય ઈ બધી વાત આટલી એવડી જ લાગે? ના ના, હવે કઈક થાશે ને તો તમને નહીં, આ આજુબાજુના ગામવાળાને બધા ભેગા કરીને બોલાવીને લાવીશ. આ ઘરના કામ પડ્યા હોય અને બેહવા વહી જાય હવારમાં તો મારે કાંઈ ન કહેવું હોય ને? તો તમારથી નથી થાતા ઘરના કામ? જો આ તું બેઠો છો તો એમ કહેશે કે તમારથી નથી થાતા ઘરના કામ. બસ તમને બધાને પોતપોતાનો સ્વાર્થ દેખાય છે, પણ અત્યારે મારા ધંધામાં શું ચાલી રહ્યું છે એ કોઈ મને પૂછતું પણ નથી. આ પનોતી તારી જિંદગીમાં આવી છે ને ન્યા લગન તારું કાંઈ ઠેકાણું નહીં. એ તો નો લવાય, આપણે જોવા આવ્યા હતા, એમને એમ નથી આવી. હા, આ છે ને છોકરી હારી છે મારા અરે. અશોક માટે. ચૂપ રહ્યો, તમારા દીકરાએ કઈ મને પસંદ નથી કરી, તમે જ પસંદ કરીને લાવ્યા હતા. હવે ખટકે. મેં પસંદ કરી હતી તે કેમ કે તારા પેટમાં નહોતી ઘરી નીકળી કે તું કેવી છો? આ તો અરે. તે તો પેટમાં પહેરીને પગ પોળા કર્યા ઈ અને જ આ કામ માથું મારું છે, મારું કામ જ ઈ છે, પેટમાં કરીને પગ પોળા કરવાનું આ જ કામ. અરે મોટામાં મોટી પનોતી તો છે ને હું છું, કારણ કે મેં તમારા પેટે જન્મ લીધો અને મેં તારી સાથે લગ્ન કર્યા. નહીં, આ શબ્દ મસ્ત બોલ્યા. આમના પેટે જન્મ લઈને તમે મોટા મોટી પનોતી જ સાબિત થાવ, કારણ કે આ ડોહીને બોલવાની તો કઈ ભાન નથી. જો કોઈ દી મને મમ્મી નથી કહેતી, રોજ ને રોજ ડોહી કહે છે મોટી પનોતી તો બસ. તું છો. તારા આવ્યા પછી મારો છોકરો એક દી શાંતિથી નથી રહ્યો. એ તો નો રે ને તો આપણે છે ને કઈક વૃદ્ધાશ્રમ ખુલેલા જ છે, ત્યાં છે ને જતું રહેવાય, ત્યાં તમને છે ને સારી રીતના બધા રાખશે. આ વહુ ને દીકરા નથી ગમતા ને તો તારા બાપના ઘરના રોટલા નથી ખાતી હું, મારો છોકરો કમાય છે અને હું ખાઉં છું. વૃદ્ધાશ્રમમાં મોકલવા હા, વાળી તો છોકરો કમાઈને ખવડાવે છે તો શાંતિથી પડ્યું રહેવાય. આ ઉંમરે એમ ખાવું જોઈએ કે માળા છપું, પણ નહીં, વહુની અવગણના કેવી રીતના કરવી ને ઈ જ વસ્તુ આવે. સ્વીટી, બસ મેં બહુ સહન કર્યું. હદ થઈ ગઈ, તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. હવે છે ને હું મારા પપ્પાના ઘરે જ જતી રહીશ. અરે આમાં પપ્પાના ઘરે જવાની શું જરૂર છે? હા, પપ્પાના ઘરે જવાની જરૂર નથી. પહેલા તો સૌપ્રથમ મારા પપ્પાને અહીંયા બોલાવવાની જરૂર છે, એટલે હું પહેલા હવે મારા પપ્પાને અહીંયા બોલાવીશ. હવે તમે બે છે ને મા દીકરો જોઈ લેજો, મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને વાંધો નહીં. તાર બાપો હું કરી લે હે ન એ કરવાનું. બાપા ઉપર નો હવે જાઓ. બસ હવે તમે શાંત થાવ. આ હું છે ને બેટા આ તારા મોઢાની જ અત્યાર સુધી શાંતિથી બેઠી હતી, નકર આને મેં કીધું ની કાઢી મૂક્યું હોય અને તારી હાટુ તો કન્યાઓની લાઈન લગાવી દઉં. હા લાઈન મને ખબર છે તમે કેવાક શાંત રહેતા હતા. લે આય મારો વાક કાઢવા માંડ્યો. હવે એની બાયડી વહી ગઈ એમાં. હારું હું જ નથી હારી ને, હું ઘરડા ઘરમાં વહી જાય. જા તું તારે લઈ આય તારી બાયડીને. આમાં તો હું સુડી વચ્ચે સોપારી થઈ ગયો છું. હે ભગવાન, મારી જેવી જિંદગી કોઈને નહીં આપતો. અમારા પપ્પાય ક્યારે આવશે ખબર નથી પડતી. સુધી કેમ નહીં આવ્યા હોય? કેમ છો ભાભી? ઓહો હો, હે ભગવાન, મારે તો આજ બધું જોવાનું છે. આ માં હારે બાંધીને બેઠી તો દીકરી આવી ગઈ. આ તમને અહીંયા ને ગામમાં પરણાવ્યા છે એટલે 10 ને 15 દિવસે એ ગુડાય જ જાવ તમે. કા બેન બા? અરે ભાભી શું થયું તમને? કેમ હું આવીને તરત જ ભડકો છો મારા ઉપર? તો તમારી આરતી ઉતારું તમે આવો એટલે તમારું તો કામ છે. આ તમારી માની છે એમ કાઈક નહીં ને કાઈક પડોછણ લઈને અહીંયા ઘરમાં આવી જવાનું. ભાભી પણ કઈ થયું છે ઘરમાં? થયું જ હોય ને. આ તમારી માં એકેય કામમાં મદદ તો કરવી નથી. વહુ કામ કરે છે તો કામ કરવા નથી દેવું. 2 મિનિટ ખાલી બહાર ગઈ હતી તો 10 વસ્તુ મને સંભળાવી દીધી, એટલે મેં હવે મારા પપ્પાને બોલાવી લીધા છે
એટલે આ નાના અમથા ઝઘડામાં તમે તમારા પપ્પાને બોલાવ્યા છે? ઓહો નાનો અમથો તમે તો રહ્યા દીકરી એના જ તે એટલે પક્ષ તો એનો જ લેશો. નાનો અમથો નથી, આ રોજની કચકચ છે. તમારી માને બેઠા બેઠા પડારા કરવા છે અને ઓર્ડર મારી ઉપર નાખવા છે. ના એટલે મમ્મી જો ઘરમાં કામ ન કરાવતા હોય, તમને હેલ્પ ન કરતા હોય તો એમને કામમાં હેલ્પ તો કરવી જ જોઈએ. પણ હું તમને એવું કહું છું ભાભી કે આટલી અમથી નાની વાતમાં તમારા પપ્પાને શું કામ બોલાવો છો? તમને છે ને તમારી સાસરી માં સારી જગ્યાએ પરણાઈ દીધા છે એટલે તમને એને કઈ ખબર ના પડે, કારણ કે ત્યાં આપણે નોકર ચાકર બધુંય છે. અહીંયા તમારો ભાઈ એની છે ને હેસિયત નથી એટલી હો ને નોકર લાવવાની, એટલે તમારી માં ઉપરથી ઈ મારી પર ઓર્ડર ફાડ્યા કરે એટલે મારે આ બધું જોવાનું છે. એની કરતા હું મારા પિયરે જતી રહું ને ઈ બેસ્ટ છે. અરે ભાભી પણ આમાં પિયર જવાની વાત ક્યાંથી આવી? રહી વાત હેસિયતની તો મારા ઘરે જે નોકર ચાકર છે ને એ મારા સસરાની બદોલત છે. મારા સસરાનો એટલો પૈસો હતો કે જેના લીધે આજે મારા વર અને હું આટલી આરામની જિંદગી જીવી શકીએ છીએ. પણ તમને ખબર છે આ જે કંઈ આપણું નાનું ઘર છે, આ જે કંઈ વસાવેલું છે ને એ બધું મારા ભાઈએ વસાવ્યું છે એના પોતાના બળ ઉપર. બિચારો પૂરું ભણી નથી શક્યો અને જાતે મહેનત કરીને નાનું મોટું કામ કરીને આજે એક નાનો ધંધો સેટ કર્યો છે, નાનું એક ઘર વસાવ્યું છે. તમારું લેક્ચર સાંભળવા નથી બેઠી હું અહીંયા હો બેનબા. એટલે તમારું આ લેક્ચર છે ને એ તમારી માને સંભળાવજો. આટલી મીઠી બોલી મારી આગળ ના રાખો. અને તમે શું કહો છો? આ તમારા સસરા નોકર ને બધું મૂકીને ગયા હતા, આ તમારી મા પાસે તો ઈ નથી એટલે તો મને કામ કરાવે છે. વહુ નહીં નોકરાણી બનાવીને રાખી છે ઘરમાં. ના ભાભી એવું ના હોય. જો એવું કંઈ હશે ને તો હું મમ્મીને સમજાવીશ. બસ આભાર હો ને. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે અહીંયા પધાર્યા. તમારા શુભ ચરણ છે ને એ લઈને પાછા જતા રહ્યો ને તો ત્યાં તમારી મહેરબાની રહેશે. આ લ્યો મારા પપ્પા આવી ગયા. જો ભાભી તમે તમારા પપ્પાને આ સાઈડ આવો ને. અરે ચૂપ. જો તમે એમને માં કંઈ આગળ જઈને બોલજો. શાંતિ રાખ. આવો પપ્પા. પપ્પા હાલો પપ્પા અંદર હાલો. શું વાત છે? અરે કઈ વાત નથી અંકલ, એ તો તમને ખબર છે ને ભાભી. તમે અંદર ચાલો ને પપ્પા, એમનું શું સાંભળો. ભાભી તમે પ્લીઝ તમારા પપ્પાને શું કામ પણ અશોક, આ તારી બાયડી છે 1.5 વેતની અને બોલવાનો જીભડો તો એનો કવડો લાંબો. મમ્મી હવે તો બંધ થાવ. પણ એણે નઈ જેવી વાતમાં આમ તો જો એના બાપને હોતન બોલાવી લીધો ફોન કરી. શું કરવું? હા એ એક વાતમાં નથી સમજતી. આવો પપ્પા આવો. મમ્મી આ શું થયું છે? શું વાત છે બેટા એ મને કહીશ તું? અને આ તું ફોનમાં શું કહેતી હતી મને? એ આ મતલબ અમારી સાસુ છે ને નાની નાની વાતે બધી વાતે કચકચ કરે છે. પોતે છે ને ખાઈ પીને ભેંસ જેવું થાવું છે અને 1.5 વેતની પાછી મને કહેશે. કા ડોસી કહેતી ડો થઈને બંધ થઈ ગયું. અત્યારે બાપા આવ્યા છે એટલે હારી થાશો. કા એમની સામે નકર તો ડોસી ને હમણાં સાંભળ્યું નહીં ખાઈ ખાઈને શરીર વધાર્યું છે ને ભેંસ જેવી થઈ છે ને કેવું બોલે છે તમારી જો છોકરી. બેન મારી દીકરી આવું બોલે જ નહીં. અને હા અહીંયા તમે મારી દીકરીને પૈણીને લઈ આવ્યા કે વેચાતી નથી લઈ આવ્યા અને આટલો બધો ત્રાસ આપો છો, તમને શરમ નથી આવતી? એ વેવાઈ તમે એમ કહો છો કે મારી દીકરી એવું બોલે નહીં તો હમણાં તમારા કાન હું ફૂટી ગયા તા હમણાં ન બોલી કે મારી હાહુ તો શરીર ભેંસ જેવું કર્યું ખાઈ ખાઈ. તો હા કહેવું જ છે ભેંસ હામે તો સાબિતી હતી. કાન ફૂટી ગયા તા તમારા એ વખતે. આ છે ને અમે તમારી માં છે ને મારા બાપા અમે એટલું લવારો કરતી જાય છે. આ તમારી જીભડી કાપીને ને કઈ ગટરમાં નાખી આવીશો. અને જો જુઓ બેન, જુઓ હમણાં હોશિયારી મારતા હતા ને તમે કે મારી જો. છોકરી કાંઈ ન બોલે. જો બેન આ તો ઝઘડો થાય એટલે બોલાઈ ગયો હોય, બાકી મારી દીકરી એવું બોલે જ નહીં કોઈ દિવસ. રોજ બોલે છે ન બોલવાનું 24 કલાક. અત્યારે તમે સાંભળતા કેટલું બોલી આ તમે જીભડી કેતા કાપી કાઢું આ કરું ને ઓયલું કરું. જો બેન તમને નો પોહાતી હોય ને તો હું મારી દીકરીને પાછી લઈ જાઉં છું. હા તે લઈ જાઓ હાલો. મારા તો છોકરાને લઈ જાઓ, બીજી અમારે કઈ જરૂર નથી. ના મારા છોકરાને બીજી મળી જાહે. તમારી છોકરીને બીજો મળશે તો. અશોક કુમાર જો તમારા મમ્મી. મમ્મી બસ હવે. મારી દીકરી કઈ મને ભારે નહીં પડે. એ ક્યાંય ખંટાય એવી નથી એટલે તમારે ઘેર જ ખંટવો ને તમે. મારે એકની એક છોકરી છે, હું લઈ જઈશ. આ તે મારે એક જ છોકરો છે કઈ 10-20 નથી. તો પણ તમારી
તમારી જેવી ડોહી અહીંયા એક જ છે ને ઈ જોવાનું છે. તે બધે એક જ માં હોય, કોકના ધણીઓને કઈ બબે તત્તાણ બૈરા ન હોય. તો જાવ ને કાઈ જઈને પડો ને. જોવો આ હજી. બસ મમ્મી. અત્યારે બોલશે કારણ કે એનો બાપ આવ્યો એટલે મારી છોકરી બોલશે. અત્યાર સુધી તમે એને દબાવીને રાખી હતી. અંકલ. તમે સમજો હું તમારા મનમાં. આ કાંઈ દબાઈ એવી નથી. બસ મમ્મી. અંકલ બસ પ્લીઝ. હવે તમે કંઈ ના બોલતા. અરે શું છે આ? મમ્મી તમે પણ ભાભી તો નથી સમજતા પણ તમે તો સમજો. બટા, આ તું તારા હાહરે ગઈ છો તે તારી હાહુ હામું તું આવું બોલે છો? કામના વાદ કરે છો કે તમે આ કામ કરો મમ્મી અને આ કામ કરો? આ તો ડોશી કરે આખો દી મને. બસ અંકલ પ્લીઝ. અને તમારે એમને સમજાવવું જોઈએ. એના બદલે તમે મારા મમ્મી ઉપર આવી રીતે હાવી થઈને વાત કરો છો. ઓહો આ જો પપ્પા જો મારી વાત સાંભળો. આ છે ને આ ડોશીનો બધો પ્લાન છે. આને બેન બાને બોલાવી લીધા એટલે એનો પક્ષ લેવા માંડે. ના ના મને મારા મમ્મીએ બોલાવી જ નથી. તો ચાલ બેટા આપણે કાંઈ પપ્પા. ચાલ બેટા આપણે કાંઈ રોકાવાની જરૂર નથી. પણ હાલ મારી પપ્પા. વાત. આ મારી છોકરી ઘડીક આવી તો એના વાંક કાઢવા માંડી. અત્યાર સુધી મારા વાંક કાઢતી હતી. મમ્મી બસ પણ શાંત થઈ જાઓ તમે. અને અંકલ તમારે ક્યાંય નથી લઈને જવું એમને. ભાઈ તમે સમજાવો ને કંઈ. હા પપ્પા, મારા મમ્મી વતી હું માફી માંગુ છું. હા અંકલ હું પણ માફી માંગુ છું. તમે એમને ક્યાંય લઈને ન જતા. આ બધો તમે દેખાવ કરો છો. હું આવ્યો છું ને એટલે. હાલ બેટા હાલ આપણે અંકલ. કઈ ન રહ્યો. પ્લીઝ આટલી નાની અમથી વાતમાં તમે શું કામ એમને ઘરે લઈને જાઓ છો? શાંતિ રાખો ને. અને મમ્મી તમે પણ શું ફરક પડે છે કે ભાભી બે કામ ઓછા કરીને તમે બે કામ વધુ કરી લો? તમારે ભાઈનો ઘર સંસાર બગાડવો છે? અરે એમની ઉંમર નાદાન છે, નાની ઉંમરના છે. નાની ઉંમર એમના લગ્ન થઈ ગયા છે તો એમનામાં મેચ્યોરિટી નથી એટલી, પણ તમારામાં તો છે ને. જો ગોપી, આ તારા મમ્મીનો હે ને જીભડો કઈ કાબુમાં રહે એમ નથી. એટલે હું મારી છોકરીને લઈ જ જાઉં છું. ના, મારે ના. એક મિનિટે મારી છોકરી નો જોઈ એટલે નો જોઈ. બસ વાત પતી ગઈ. અંકલ એકવાર મારી વાત સાંભળી લો, પછી તમને ઠીક લાગે ને તો તમે અહીંયા રાખજો, નહીતર લઈ જજો. જો હું માનું છું કે મારા મમ્મીને વધારે બોલવા જોઈએ છે પણ એ મનથી મેલા નથી. અને રહી વાત કામની તો ભાઈ તું એક કામ કર, એક કામવાળી જ બંધાવી લે એટલે કોઈ મગજમારી જ ના રહે. અને જુઓ અંકલ, આ છેલ્લી વખત હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભાભીને અહીંયા રાખીને જાઓ. હું જવાબદારી લઉં છું બસ કે મમ્મી અને ભાભી વચ્ચે હવે ઝઘડો નહીં થાય. અને ભાઈ પણ કંઈ નહીં બોલે. ભાઈ તું પણ છે ને બંનેને સંભાળીને રાખ. તને એટલું નથી આવડતું? તારા લગ્ન થઈ ગયા છે, હવે તારે બેયને સંભાળીને રાખવાના હોય. અત્યાર સુધી મેં તને કોઈ દી કઈ કીધું? અરે શું કીધું એટલે? લાફો મારી લીધો તો મને. મારી દીકરીને લાફો માર્યો. નહીં. અરે અંકલ ભૂલ થઈ ગઈ મારા ભાઈથી. માફી માંગુ છું. હા અંકલ, ભાભી પ્લીઝ હવે તમે માફ કરી દો ને તો પણ ભાઈને. આ બેને તમે સમજાવી દો કે તમારી માં મારી એમને વધારે લવારો ન કરે અને આને હું કહું ને એમ બધી વાત માને. હા ભાભી, મમ્મી હું તમને કહી દઉં છું હવે છે ને ક્યારે ભાભી સામે કંઈ નહીં બોલતા. એ કામ કરે તોય ભલે, ના કરે તોય ભલે. અને ભાઈ તું છે ને કામવાળી ઘરમાં રખાવી દે. કામ માટે જ ડખા થાય છે ને મૂળ તો તું કામવાળી રખાવી દે. એ 500,000 દેવા પોસાય પણ આવા ઘરના ઝઘડા ના પોસાય. અને ભાભી તમે સમજો તો બનો. હવે કે તમે એટલાય નાના નથી, તમારા લગ્ન થઈ ગયા છે. તમે આટલી નાની વાતમાં પપ્પાને બોલાવી લીધા અહીંયા. ગોપી, અશોક કુમાર, આ છેલ્લી વાર તમારું માન રાખું છું અને મારી દીકરીને અહીંયા મૂકતો જાઉં છું. પણ હવે પછી જો ક્યારે આવું કર્યું છે ને તો આ મારી છોકરી અહીંયા ઘરમાં નહીં રહે એટલું યાદ રાખી લેજો. ના અંકલ, તમને ફરિયાદનો કોઈ મોકો નહીં મળે. તમે જાઓ. એવું કંઈ હોય ને તો ભાભી તમે ફરિયાદ કરી દેજો પપ્પાને બસ. હું જાઉં છું બેટા, ને ગભરાતી નહીં. તારો બાપ હજી જીવે છે. કાંઈ પણ તકલીફ થાય ને તો મને ફોન કરી દેજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. કોને કેવું આમાં તો? આ દીકરી કરતા તો એનો બાપ હવાયો છે. પપ્પા ધ્યાન રાખવું છે. જો અશોક કુમાર, ગોપી, આ છેલ્લી વાર છે. હવે પછી જો મારી છોકરીને કાંઈ થયું છે ને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં. નહીં પપ્પા, હવે કાંઈ નહીં થાય. એટલે તમારી માને સમજાવો જરાક કે ઘરમાં આવેલી વહુ હોય ને એને વહુ જેવું નહીં દીકરી જેવું વર્તન કરાય. હા અંકલ, તમારી વાત સાચી છે. હું મમ્મીને કહીશ કે ભાભી સાથે સારું વર્તન કરે અને એમને કંઈ કહે નહીં. ચાલ બેટા, મૂંઝાતી નહીં જરાક.
હો હા પપ્પા જય શ્રી ચાલ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે તમે બંને હવે તમને લોકોને એમ થશે હું અંદર જઈને છાની માની કામ કરવા માંડું તો તમે સાંભળી લ્યો હું જાઉં છું પડોશીને ત્યાં હો ને મારી ફ્રેન્ડની પાસે એટલે આવીશ રાત્રે મોડેથી તમારી માને કહી દેજો ઘરમાં કામ કરવું હોય તો કરે નહીતર કાંઈ નહીં હો ભાઈ અરે ભાઈ તું આટલો બધો ઢીલો શું પડી જાય છે અરે શું થયું તને બેન મારે શું વાત કરવી, હું કંટાળી ગયો છું આ મારી જિંદગીથી. એક બાજુ ધંધાનું ટેન્શન, ઘરે આવું તો આ બધું ટેન્શન, ખબર નથી પડતી શું કરવું. અરે હું ઓફિસે ગયો હોય કે કોઈ સગાવાળા આવ્યા હોય ત્યાં ગયો હોય તો બસ તરત ફોન કરી દે, હાલો ઘરે હાલો ઘરે. એટલે અને ઘરે આવું ને તો બસ મગજ મારી, બીજું કાંઈ નહીં. આજ તો વાત છે ભાઈ, આપણા ઘરનો એકનો પ્રશ્ન નથી. અરે મારા સાસરિયામાં જે બાજુમાં પાડોશી રહે છે ને એમના ઘરનો પણ આ જ પ્રશ્ન છે. અને આ એક બે ઘરની વાત નથી, હું તો એવું કહું છું કે આ સમાજમાં 50% ઘરમાં આ પ્રોબ્લેમ છે. સાસુ વહુના ઝઘડામાં પીસાય છે તો પતિ જ, સુરી વચ્ચે સોપારી જેવી હાલત થઈ જાય છે. બેન મને તો એમ થાય છે કે હું આત્મહત્યા કરી લઉં. ભાઈ તું આ શું બોલે છે? હા, કારણ કે એક પુરુષને સમજવા વાળું કોઈ છે જ નહીં. હા, પત્નીને એમ થાય છે કે આ માનો છે અને માને એમ થાય છે કે આ પત્નીનો છે, પણ ખરેખર તો પુરુષ કોઈનો બની નથી શકતો. હા ભાઈ હું સમજુ છું તારી સ્થિતિ. તને શું લાગે છે કે મારા સાસરિયામાં મારે કોઈના મેણા ટોણા સાંભળવા નહીં પડતા હોય? અરે મારે પણ નણંદ છે, દેર છે, દેરાણી છે, સાસુ છે, બધાય લોકોના ટોણા શરૂ જ હોય છે. કામ બાબતે ઝઘડા, પૈસાકીય બાબતે ઝઘડા. પણ બસ ફરક એટલો છે કે સહન કરતા શીખી ગઈ છું. અને આ નાની નાની વાત હું રાજને નથી કહેતી, કેમ કે એમને કહીને ફાયદો શું છે? સવારથી સાંજ સુધી પુરુષ કામ કરી કરીને થાકી ગયો હોય, રાત્રે 2 ઘડી પોતાની પત્ની સાથે સુખની માણવા માંગે, પણ ના, એમાંય તે લોકોને ફરિયાદ જ કરવી હોય. અને એટલે જ પછી ઘરમાં કલેશ ઊભા થાય છે અને પુરુષનું જીવન નર્ક જેવું બની જાય છે. બેન, સાસુ કહું ને તો બસ મારે તો એક ઈચ્છા હોય કે હું ઓફિસેથી ઘરે આવું ને તો 2 ઘડી મને મમ્મી અને સ્વીટી બોલાવે, પણ એ પણ મારા કિસ્મતમાં નથી રહેતું. હશે ભાઈ, હવે તું આવી રીતે ઢીલો નહીં પડ અને મન મોડું નહીં કર. ધીમે ધીમે સમય સાથે ભાભી પણ સમજી જશે, મમ્મી પણ સમજી જશે. જો ભાભીની હજી એટલી બધી ઉંમર જ નથી, આ છે ને એમના લગ્ન જ તે નાની ઉંમરે કરી દેવાયા છે. થોડુંક મેચ્યોર એજ થાય ને પછી જ લગ્ન કરવા જોઈએ. એમને સમજ જ નથી દુનિયાદારીની. એના લગ્ન એના પપ્પાએ નાની ઉંમરમાં કરી દીધા છે ને, પણ હા, એની નાની ઉંમરમાં ને નાની ઉંમરમાં મારી ઉંમર ક્યારે પૂરી થઈ જાય ને કઈ નક્કી નથી. બસ ભાઈ, હવે તું શું કામ આવા નબળા વિચારો રાખે છે? તું જોજે, સમય સાથે બધું જ સારું થઈ જશે. અને છે ને મેઇન વાત તો એ છે કે એક બાળક થશે ને એટલે ભાભી બધું સમજી જશે. એમને પણ સમજાઈ જશે કે દુનિયામાં કઈ રીતે જીવવાનું હોય, કઈ રીતે રહેવાનું હોય, કઈ રીતે નાની નાની વાતને સહન કરીને ખુશીથી જીવન જીવવાનું હોય. તો બેન, મારે એ વાત પણ તારથી નથી છુપાવવી. 2 વાર એ પ્રેગ્નેન્ટ થઈ હતી, પણ મેં એને બહુ સમજાવી પણ ન સમજી. દવા લઈને શું? હા, ભાભી આવું કેવી રીતે કરી શકે? ગાંડા થઈ ગયા છે કે શું? અરે દુનિયામાં કેટલી સ્ત્રીઓ માં બનવા માટે ઝંખે છે અને કહે છે કે એમને બાળક રહે છે તો એ દવા લઈ લે છે. ભાભી આ બહુ ખોટું કર્યું. પણ જો ભાઈ, હવે તું આ વાતને વિચારીને પણ દુઃખી રહીશ એનો કોઈ મતલબ નથી. એના કરતાં તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભાભી હવે સમજી જાય અને સુધરી જાય. અને આ મમ્મી પણ, શું ફરક પડે છે કે થોડા કામ વધારે કરી લે, એવી શું આળસ કરવાની? અને એક તો એ જ પ્રોબ્લેમ છે, વહુ આવે ને એટલે સાસુના હાડકા જ હરામ થઈ જાય છે.
પણ તું ચિંતા નહીં કર, સમય સાથે બધું સારું થઈ જશે. પણ બેન, તારી પાસે 2 દિવસનો ટાઈમ હોય ને તો 2 દિવસ રોકા તો વધારે સારું. મારું મન પણ કંઈક હળવું થાય. હા ભાઈ, તું ચિંતા નહીં કર, હું કાલે જઈશ, આજે તો નહીં જ જઉં. ચલ મમ્મી પાસે જઈએ. ભાભી આવી ગયા તમે? હા. ઓહો હો, શું વાત છે? શું થયું? ચૂલા બુલા બંધ છે એટલે રસોઈ થઈ ગઈ લાગે છે. હા, બધી રસોઈ થઈ ગઈ છે. હા, હું તમારી જ રાહ જોતી હતી કે તમે આવો ને તો આપણે સાથે જમવા બેસીએ. વાહ, આ એક કામ તમે સારું કર્યું હો. જો કે તમે કેમ હજી અહીંયા રોકાણા છો? ઘરે નથી જવાનું તમારે? ઘરે હું આવતીકાલે જવાની છું. ઓહો હો, અચ્છા, તો કાલ સુધી તમારા ધામા અહીંયા જ છે ને. જો કે તમે અહીંયા આવ્યા તો કઈ મને ભારી નથી પડ્યા, કેમ કે આ રસોઈનું એક કામ તો તમે કર્યું. આ તમારી માની જેમ તો નથી બેઠા ઉતારે. ભાભી, જો તમારા પપ્પા સમજાવીને ગયા તો મેં મારા મમ્મીને સમજાવ્યા છે ને મારા ભાઈને સમજાવ્યા છે. હવે હું તમને પણ સમજાવું છું કે તમે આ તમારી જીભ ઉપર થોડોક લગામ રાખશો ને તો ઝઘડા થવાના કોઈ ચાન્સ જ નહીં રહે. મારો કહેવાનો મતલબ એમ છે કે આ તમારી માં, ડોસી આવું બધું બોલવા કરતાં તમે એમને મમ્મી કહીને બોલાવો તો શું વાંધો છે? કેમ કે મમ્મી કહેવાને લાયક નથી. એમની જીભડી આવી લાંબી છે અને એને મમ્મી બનતા તો આવડ્યું જ નથી, એને સાસ બનતા જ આવડ્યું છે. એટલે મારી સાસુને હું સાસુ તરીકે રાખું ને એ જ બરાબર છે. ભાભી, તમે દીકરી બનીને તો જુઓ, એમને પણ માં બનતા આવડશે. તમે વહુ બનશો તો એ સાસુ જ બનશે ને. અરે બેન, તમે છે ને તમારા ખોટા લેક્ચર મને ના દેતા હો, નહીંતર હવે આપણા બે વચ્ચે બબાલ થઈ જશે. સારું, તમને ખોટું લાગ્યું હોય તો સોરી. તમે બેસો, હું જમવાનું લઈને આવું છું. અને બનાવ્યું છે શું? મને નહીં ભાવતું એવું જ બનાવ્યું હશે ને? ના, મેં અશોકભાઈને પૂછ્યું હતું કે તમને શું ભાવશે, એમને પૂછીને જ બનાવ્યું છે. સરસ. હા, મારા પતિની તો બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. હવે મારે જોવાનું છે મારી સાસુનું કે એ બરાબર ચાલે છે કે નહીં. બાકી તમને તો ખબર જ છે, જમવાનું જલ્દી લઈને આવો. આવું છું. ભાભીના પપ્પાએ અશોકભાઈ અને મમ્મીને તો બહુ સમજાવી દીધા, પણ આ થોડું ઘણું ભાભીને સમજાવ્યા હોત ને તો એમનું વર્તન થોડુંક તો સુધર્યું હોત. પિયરમાં હંમેશા સાસરિયાવાળાનો જ વાંક દેખાય છે, પોતાની દીકરીનો વાંક તો ક્યારેય કોઈ પિયરમાં દેખાતો જ નથી. હા, રવિભાઈનો ફોન. હા રવિભાઈ. ભાઈ આપણે પૈસા આવવાના દેવો છે. હા ભાઈ, આમ જુઓ, 15-20 દિવસમાં તમારા પૈસા હું આપી દઈશ. આપણે 3 દિવસની વાત થઈ હતી ને તેમાં હજી પૈસા આપ્યા છે એટલે હું તારી ઉપર લીગલી પોલીસ કેસ કરું છું. હવે અરે આમાં પોલીસ કેસ કરવાની શું જરૂર છે? મને એવું લાગે છે કે તારી કઈ દાનત છે નહીં મને પૈસા આપવાની, અને 3 દિવસનો વાયદો આપણે પૂરો થઈ ગયો છે હવે. એટલે હું જાઉં છું પોલીસ કેસ કરવા. આપણે કાંઈ વહીવટ આગળ કરવો નથી એમાં. હવે નહીં, પોલીસ કેસ નહીં કરતા. શું થયું ભાઈ? ભાઈ શું થયું? કોનો ફોન હતો? હલો હલો, ભાઈ શું થયું? ભાઈ, મમ્મી, ભાભી જલ્દી આવો. ભાઈ કંઈક વાત તો કર, શું થાય છે તને? શું થયું? અશોક, ભાભી, અશોક જુઓ ને, એમને શું થાય છે? ભાઈને દુખે છે છાતીમાં. અશોક, તમે એક કામ કરો, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો. હા હા બેન, ફોન ક્યાં છે? મમ્મી ફોન આપો ને. લે 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 લે, જલ્દી 108 બોલાય બેટા. ભાભી જલ્દી ફોન કરો ને. ફોન કરવાની કાંઈ જરૂર નથી. આ શું બોલો છો અશોક? તમારી હાલત તો જો. હા, આવું જીવન જીવવા કરતા તો મોત આવી જાય ને એ વધારે સારું. આવું ન બોલ અશોક તું. ભાઈ તમે આવું શું કામ બોલો છો? તમે શું થાય છે? નહીં, ફોન નથી કરવો. અરે ફોન કરવા દે અશોક. અશોક, ગાંડા થઈ ગયા છો. તમને જે તકલીફ હશે ને એ તમે સારા થઈ જાઓ, પછી આપણે એનું સોલ્યુશન લાવશું. અત્યારે ફોન કરવા દો અશોક. ભાઈ તમે કોની સાથે વાત કરતા હતા? કોઈ એમને કંઈક ધમકાવતું હતું? અરે કોણ હતું અશોક? કોણ હતું અશોક? બોલ ને બેટા. અરે હવે તારે ઘરેણા વેચવા છે? હા,
હા જીવતો રાખીને પાછો મને હેરાન જ કરવાનો ના છે ને. અશોક ના એવી વાત હા? નથી હું તમે કહેશો ને એ રીતે રહીશ બસ તમે ખાલી હા. સાજા થઈ જાઓ તમારા બેયનું મેં સાંભળ્યું પણ તમે બંનેમાંથી કોઈએ મારો એક શબ્દ પણ કોઈ દિવસ નથી સાંભળ્યો ના કે બેટા મારા પર કેટલી વીતે છે, હું કેટલો નુકસાનમાં જાઉં છું, છતાં પણ હું સીના પૈસા લઈને ઘર ચલાવતો અને માંગો એ હાજર કરતો. અને તમને ખબર છે પુરુષની હાલત કેવી હોય છે? હા, અરે મારી માં મને 9 મહિના પેટમાં રાખ્યો છે એના, એટલે એ લાગણી તો છે ને આજીવન રહે જ. અને લગ્નના 4 ફેરા ફરીને તું આવી તો તારી પ્રત્યે લાગણી તો હોય જ છે. પણ હા, દુઃખ તો બધાયને હોય છે. તમે તો પાડોશીમાં કે કોઈ સગાને વાત કરીને બધું દુઃખ ઠાલવી દો છો, પણ પુરુષ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે, નથી કોઈને કહી શકતો કે નથી સહન કરી શકતો. એટલે જ હવે આ ભગવાન છે ને એણે મારી ઉપર દયા કરી છે અને આવા ટેન્શનમાં એટેક ને એવું આવે છે. હા, ભગવાને એટલે જ મારા પર દયા કરી છે. પણ આ તો ખાલી છાતીમાં દુખાવો જ થાય છે. હા, આની કરતાં તો એટેક આવી જાય ને તો વધારે સારું. અશોક નહીં આવું ના બોલો. અને મેં તમને કહ્યું ને મારી ભૂલ થઈ છે. આજ સુધી તમે મને સમજાવતા રહ્યા પણ મેં તમારી એક વાત ના સાંભળી. મમ્મી સાથે ગમે એવું વર્તન કર્યું, બેને મને સમજાવ્યું, બેની સાથે પણ મન આવે એવું બોલ્યું. ઓફિસથી આવો તું બોઠા બગાડીને ખાલી તમારી સામે ફરિયાદ જ કરતી રહી. પરંતુ મેં ક્યારે એવું ના જાણ્યું કે તમને કોઈ ફરિયાદ છે કે નહીં. તમે કોઈ ટેન્શનમાં તો નથી ને? અરે મારી એટલી બુદ્ધિ હાલવી જોઈતી હતી કે આ ઘરની હું વહુ છું અને ઘરની જવાબદારી મારે પણ ઉઠાવવાની હોય, પણ નહીં. પણ જ્યારે હોય ત્યારે મેં તમને ફરિયાદ જ કરી, બધું મમ્મી ઉપર નાખ્યું. એ ના જોયું કે ઓફિસના કામના તમને ટેન્શન હોય, ઉપરાંત ઘરે આવો તો અમારા પણ ટેન્શન હોય. મેં એક પણ વસ્તુ ના વિચારી. હું આજે હાથ જોડીને તમારા ત્રણેય પાસે માફી માંગુ છું. પણ અશોક, આજ પછી આવું કોઈ દિવસ નહીં થાય. અશોક તને મારા હમ છે બેટા, હાલ દવાખાને. હા ભાઈ હું હવે સ્વીટીને કાંઈ નહીં કહું બેટા કોઈ દી. ભાઈ ચલો ને. હા, ચલો ભાઈ, અશોક. ચલો. ધીમે અશોક. બેન